આવ્યા છે કઈ હું હજી કાલ લઈ ગયો છે. કાલ લઈ ગયો તો જો આ બધા એમ કહેતા છે હંસાબા નવી નવી કન્ટ્રીઝ વાપરે. અમારા ઘરે બધા ટીચિંગ પેન્ડન રશિયા છે. આમાં રહીને એરિયામાં ત્યાં એક બેંક છે એટલે બેંકમાં મમ્મીનું અકાઉન્ટ છે. કાંઈ ને સારું હાલો આવજો ઘરે જલ્દી આવજો. મારી ચિંતા કરતો નું પહોંચી જાય છે હવે બધું મળી જાય છે. સાંજે જવાનું જો તો જલસા. કેમ છો બધા મજામાં? અમારે જો આવી ગયા છે આ જનસામાં નવો વ્લોગ લઈને. શું છે બા? જય શ્રી કૃષ્ણ, ઓમ શાંતિ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા મજામાં ને? ચશ્મા પે વ્લોગ લે આજે શુભ સવારની શરૂઆત. હા હંસાબ અમારે જો છે ને હજાર સવારમાં જો ચશ્મા લઈને ફોન લઈને બેસી ગયા. એટલે હું નવરી થઈ ગઈ. હવે નવરા. અત્યારે કામ કરીને નવરી થઈ ગઈ છું. પછી શું કરું? હવે જો અત્યારે અમારે સવારના થાય છે કેટલા 10:30 જેવું છું ને 10:30 થયા. મેં કીધું તું એનું કામ કરતો હતો. મેં તું નાઈ લે, નાસ્તો કરી લે, ખ્યાલ આવે ને પછી બપોરનું હું બનાવું હું નહીં એમ. આ તડકો બહાર સારો સારો ખડી કાંટો મારી બહાર સારું. જો મસ્ત તડકો બહાર છે અમારે. મારે બેન પણ ઘરે જાવ છે. તમારા બેન ફોન પણ આવ્યો તો બેન પણ કે ગ્રીસમાં નાની છે ને કે હાલ મને સાબા બેસવા છે તે હાલને આટો મારી આવો. ઠીક હા તો મારી આવો તો મસ્ત તડકો છે. પવન છે મમ્મી. તમારું કાંક વાવ્યું હતું ને શું વાવ્યું હતું નીચે? હે ક્યાં વાવ્યો હતો છો? હા પુદીનો જરીક નાખ્યો તો એને તો આ જરીક ખુલ્લું મળે ને એટલે તો બહુ થાય. અહીંયા તો ભાઈ વગર છે ને દર વખતે થાય છે ને જે થયો ને હવે નથી જવું નીકળી ગયો હા કાઢી નાખો છોરા લોકો બાકી તો મશીન હાલે ને કટિંગ હસ્તી આવી જો આવી હસ્તી આવી આવો બેટા અહીંયા આવી નથી તો ઓલું તો છા લ્યો અમારા હંસાબાન છે ને અમારે ટપાલ પેટી બતાવી. અમારે છે ને જૂના જમાનાની જેમ હજી ટપાલ પેટી અહીંયા હાલે છે નહીં? હા અહીંયા આવજી ત્યાં ટપાલ પેટીનું વસ્તુ છે. અહીંયા ટપાલ પેટી છે કઈ સાઈઝ છે? હાલ્યો હા ટપાલ પેટી ગમે એ કાગળ હોય ને આ ટપાલમાં જ આવે છે. કયું છે તમારું? ખોલો તો લેતો જાવડવા. 1340 ને એમ ન હોય ઊંધું હોય મમ્મી. હા હા બસ તો હા આવ્યા છે કઈ હું હજી કાલ લઈ ગયો છે. કાલ લઈ ગયો તો આ ટપાલ પેટી હો કાલ ખોલી હતી તો કાલ આવી ગયું એટલે સાવી જાય બધાયના નંબર વાળા. અમારા ટપાલ પેટી આવી છે લંચાબાન રોજ ટપાલ આવે એટલે તો તડકે બેહવા બધા ભેગા થઈ ગયા છે. અમારા ભાભી છે ગ્રીષ્મા ભાભી અને અમારા ચક્કુ જો મહિમા જેવી છે હો. મહિમા ક્યાં ગઈ? મહિમા ક્યાં ગઈ? જો આવી તે ફોન ન કરાય? ચાલો ફોન કરવો છે મહેમાન રમાડવા બોલાવીશ આપણે તડકે બેસવા હે. જો અહીં તડકો બહુ સરસ છે. તો હવે અત્યારે નવરા હોય થાય 10 વાગે હવે ઘડી બેસી પછી બપોરે રસોઈ બનાવીશ. તો બપોરની વાર કેટલી છે? 10 વાગે 11 વાગે રસોઈ બનાવીને આપણે બેસી તો હું તાર પપ્પા લંચ લઈને વહી ગયા છે. બીજો એક બેન આવે છે પાછા મારો ફ્રેન્ડ જો રીટા. અમારા રીટા ભાભી જો અમારા હંસાબાન જો બધી આ મંડળી ભેગી થાય રોજે નહીં? અમે તડકે બેસવા બહુ સરસ આમ પવન છે પણ તડકો સારો છે ટકા મજા આવે એવું છે. ઠંડી નહીં લાગે. બેઠા તો સ્વેટર પહેરીને બેસવું પડે. આપણે તમે સોયડો બેઠા હોય ને તો ઠંડી લાગે. હા તડકે મજા આવે એવું છે. જો હંસાબા આવી ગયા ક્યાં? અમારા ભાભીને ઘરે આવ્યા છો. આ ઇલેક્ટ્રિક ઘંટી હો. હા અમારા ભાભી જો નાની એવી કઈ ઘંટી રાખે મસ્ત નહીં? કેવી સરસ નાની. બતાવો ભાભી કેમ વાલે? હવે બતા એટલે આમાં આ જો આ બધા એમ કહેતા છે હંસાબા નવી નવી કન્ટ્રીઝ વાપરે. નવી હા એવું શું કરી લ્યો? એમ કે નવી નવી કન્ટ્રીઝ વાપરે છે હંસાબા જો. હા એટલે આ ઓલું આપણે ઢોકળા બોકલાનું દળવું હોય તેમાં હાલે એમ ને? ઢોકળા ની હાલે જો. ઓલે નો હાલે મમ્મી? આપણે તમારે અડદિયો કરવો હોય તો કરકરો લોટ હાલે ને? મોહન થાળ અડદિયો
ઓછી જો આપણે આવી એક મગાઈ ઝીણું થઈ ગયું હા હો, ઝીણું થઈ ગયું ઝીણું? એ તો હાલ એટલે ઝીણું થાય જ તે, હા. જો ઓલું સારું નતું ને ઈ નહીં બહુ જોયું ને? કન્સેસ પેલી અડદ જો ને મોહન થાળ ને તાર ખાવું ને એવું બધું થાય. પણ હાવ નાની જોત ખરા, હા, અને આ કેવી હારી ત્યાં કેરી હોય ને. 1 કિલોની જ તે ખાલી, ખાલી કિલોની એવું. આમાં દીકું વતન જોવે છે આમ જો. ચા પીતી જાય છે ને જોતી જાય છે. હવે પહોંચી ગયા ઘરે અને હવે લંચનો ટાઈમ ને સાબા હું બનાવું છું સાબા જો. તારા માટે પનીર હમ એટલે જો અમારા હાટું અમારા જીમવાળા હાટું પનીર ને મગ વઘારવાનું કીધું હતું, ટમેટાનું સલાડ, દહીં અને મારા પપ્પા હાટું ટિફિનમાં ગયું હતું બટેકાનું શાક. તો એ છે. કેવી રોટલી બનાવો છો? ફુલકા ગરમ ગરમ? ગરમ ગરમ ફુલકા રોટલી. હા એટલે હું મમ્મીને કહેતો મેં ગરમ ગરમ રોટલી ને કારેલાનું શાક. હા ઈ તો ઓલું કહે છે ને આવડે વરસાદ ઢેબરિયો રોટલી કારેલાનું શાક આવડે વરસાદ ઢેબરિયો વરસાદ. છે. અને આ ભાત હતા, ભાત વઘાર નાખ્યા છે. એટલે અમારે ફૂલ ભાણું રેડી અત્યારે. એટલે અમારા મમ્મીએ છે ને રોટલીમાં ઓલું નાખ્યું છે, હું રાગી ને એવું બધું નાખ્યું છે ને લોટ, હા રાગી નાખ્યો છે. અને બીજું શું નાખ્યું છે? શું નાખ્યું છે? ઓલો સોયાબીન હા સોયાબીનનો લોટ ને રાગીનો લોટ થોડુંક નાખ્યું હતું નહીં, આ બે નાખ્યો છે. બે મિક્સ કર્યો છે ને. અને ઓલો ઘઉંનો હારો એટલે આપણે ઓલું મલ્ટીગ્રેન જેવું આ થઈ મલ્ટી લોટ નથી લાગતા હા એને જેવું જ થઈ ગયું. એને જેવું જ થઈ ગયું. કાંઈ ના લો અમે જમી લઈએ પછી આ હંસાબાને લઈ જાવ ઘડીક વાર બહાર. એવું છે બહાર જાવ છે વાતાવરણ સારું છે, જરીક આટો મારીએ કે કામ છે થોડોક દાજી ગયો કે ને. સારું ને દાજલો ભાવે. લાવો રોટલી આપો હાલો. અને અમારે આવ્યા છે રસીબેન હમણાં ઇન્ડિયાથી ને, પ્રશાંતભાઈ. તો અમારે શું આવ્યું છે પેંડા ટીજીના, સુરતના પેંડા લાવ્યા નહીં મમ્મી? હા જો ખોલો. આ ત્રીજીના અમારા ઘરે બધા ટીજીન પેંડા રશિયા છે, એટલે બે પ્રકારના આવે છે, એક આ ને એક લાલ. થાબડીના. આ થાબડીના આવે છે ને આ વ્હાઈટ આવે છે. એટલે અમારે બધા વ્હાઈટ બધાને ભાવે એટલે તરીક દબ્બો કેશો એટલે આ રહ્યા તો એક નંબર. આવું અને ગરમ થાબડીના હારા આવશે. પણ અમને બધાના વ્હાઈટ વધારે ભાવે એટલે વ્હાઈટ મજા આવે થાબડી કરતા. એટલે મારા ઘરે ટીજીન પેંડા વધારે આવે જો, એટલે મહેમાન આવે એટલે કોક ને કોક લેતા આવે. બધાને ખબર હોય ને કે ભાઈ બીજું કાંઈ નહીં મેટ ના ભાવે એટલે અમારા ઘરે કાજુ કતરી નાન તેને એવું બધું શું હોય, પણ ટીજીન પેંડા વધારે હોય. જો કીધું હંસાબન બહાર લઈ જાવ તો બહાર લઈ જાવ છો. આમ જો અહીંયા કેવું ક્યાં બાજુ તો કયો? જવાય નહીં, બહાર જાવ ગાડી હોય તે જ જવાય. એટલે ઈ ઘરે છે તે કે હાલો બાજુ મમ્મી જાય પણ ક્યાં બહાર જાવ છો? એટલે ક્યાં બેંકમાં એમ તો કહું બેંકમાં જાય, ટીડી બેંક છે ને એમાં જઈએ છે. એ થોડું કઈ કામ છે ને. નજીક છે એટલે કામ છે કે હાલો મમ્મી હા પછી સાહેબ હોય ને મારી એટલે જવાનું છે. એટલે હંસાબન કામ પતાવતી બેંકમાં લીધો એટલે જો વાતાવરણ બહાર આમ મજા આવે એવું છે. હા બહુ સરસ છે વાતાવરણ આજનું, એટલું સરસ છે. આમ પવન ઠંડો છે પણ તડકે રહીએ ને તો ન મજા આવે છે. ઠંડી. એટલે તો અમને જ ન લાગે છોકરાને. હા તમને ન લાગે, મને લાગે થોડીક ઠંડી. હવે નથી બહુ લાગતી પણ તો એમ બહાર નીકળ્યું ત્યારે એમ થાય. અંદર હીટર નો ચાલુ હોય તો લાગે હો ઠંડી. હા એટલે રાત પડતા થોડુંક ઠંડુ લાગે. એટલે જો આમાં રહીને એરિયામાં ત્યાં એક બેંક છે, એટલે આ બેંકમાં મમ્મીનું અકાઉન્ટ છે. ટીડી આવડી ગયું છે બોલતા. મારો green એટલે છે ને અહીંથી એટલે અમે આવ્યા છીએ મમ્મીને થોડુંક કામ છે પતાવીને પછી મમ્મીને હમણાં એને બેનપણીને ઘરે મૂકવા જવાના જ નહીં. એક એને બેનપણીને ફોન આવ્યો કે આવો તો હમણાં જઈશ ને. હવે પતી ગયું મારે બેંકનું કામ, હવે હંસાબાને મૂકવા જાવ છે ને બેનપણીને ઘરે. બેનપણી ઘરે જાય છે, મળી આવી બેનપણીને. આવ્યા પછી નહીં મમ્મી? હવે તો હંસાબાને ઘણા બેનપણી થઈ ગયા નજીકમાં. ઘણા છે તેમ થોડોક લાગે તે કા બીજા ફોન કરવી ને એને બોલાવી ને અમે જઈએ એમ હાલે. એ તો હું ઘરે છોડલે નકર અમારે હાલતા જ છે એમ દૂર નથી. આ નજીક જ છે, ચાલતા વયું ભાઈ. આ તો અત્યારે હું બેંકમાં જાઉં છું ને તમે લાવ બેંકમાં જતા ને તમને પછી મૂકતો જાવ. રિટર્ન માં તો હાલતા વહી આવશે ને રિટર્ન માં તો હાલતા વહી આવે છે. એટલે જો બહાર જો વિચાર વેધર સારું છે, ગાડી તો રોડ ઉપર બધી પડી છે. ઝાડવા ન કરવા પેલા હાવ ડઠરિયા હતા જો કેવા કોળી કોળી સરસ થઈ ગયા અને લીલા સમ હજી લીલા ને જો ને બધા અમુક તો લાલ લાલ પેલા લીલા થાય જે લાલ ઝાડવું છે બાજુમાં. એટલે જો બધું હમણાં ઈ હાલ છે થોડાક દિવસ છે લાલ ઝાડવું સરસ ઝાડવું લાલ
કાંઈ ને સારું હાલો આવજો ઘરે જલ્દી આવજો મારી ચિંતા કરતો હું પહોંચી જાય છે હવે બધું મળી જાય છે સારું હાલો હા. જો અમારે પડી ગઈ સાંજ હવે અંશાભાઈ શું બનાવું સાંજે જો અડદની દાળ અને રોટલો અડદની દાળ અને રોટલો પપ્પા તો જો ખાઈને બેસી ગયા એને ખાઈ લીધું છે હું જીમમાં ગયો હતો ને અંશાભાઈ રાહ જોતા હતા નહીં તાર વાટે ખમી મેં હાલો ખાઈ લઈએ ચાલો જો અમે જમવાનું છે અત્યારે કાસરી હારે જો અમારે કાસરી કાસરી તો હોય જ. કાસરી રોટલો અડદની દાળ અને દૂધ ને છાશ દૂધ ને છાશ જે ખાવું હોય. એટલે અને અમારી પાસે ત્યારે ઘર લેવા જવું છે ને અંશાભાઈ બધા કહેતા હોય ને કે આ તમારે ત્યાં હોય જો અમારે અહીં ઘર લેવાનું હોય સાંજે આપણે ત્યાં માંડ અડધો જ ખાઈશ ને હા એટલે અમારે એક જગ્યાએ જો જમીન ઘર લેવા જવાનું છે હવે જગ્યાએ આવ્યા છે ત્યાં નથી કીધું છે, મમ્મી 3-4 દિવસ થાય જમવાનું કીધું તો મેં કીધું જમવાનું નહીં એમ બેસી જશું એટલે હમણાં પછી તો ઘર લેવા જવાનું છે એક જગ્યાએ અને પછી હવે બેસી આવી જોઈ ત્યાં જમીન પછી જાય હા જમીન ત્યાંની ગોળે અહીંયા શું જવા આવવાનું હા એટલે એમ. આપણા સગા સંબંધી હોય ને ત્યાં જાય તો મજા આવે થોડી. આટલે એમ રહેતા હોય એટલે ઓળખીતા છે એટલે જાય એમ હા એટલે નહીં તો પછી અહીંયા ન્યૂ જર્સીમાં રહીને તો આપણે અમને કોઈ હોય એટલે હવે હું જ્ઞાન જેમ વ્યવહાર બંધાતા જાય એટલે બધું હવે જ્ઞાન જે રીતે હા બસ એમ આપણે કોઈક સગા સંબંધી હોય કોઈક મળ્યું હોય તો એમ થાય નહીં આપણે છે એમ સગા સંબંધી હા એમ એમ જાય એટલે કાંઈ નહીં હાલો જો અમારે તો આવો દિવસ રહ્યો તમારો દિવસ કેવો રહ્યો અમને કહેજો કોમેન્ટમાં અંશાબાન પડી ગયા છે મોજ આજે બહુ બધા બેન પડી મળ્યા ને આ તો દિવસ સારો હતો તો બધે આખો દિવસ બધાય મળ્યા અમારા અપાર્ટમેન્ટમાં બધા ભેગા થયા પછી પાછા બેન પડીને ઘરે જઈએ એવા થોડોક ટાઈમ એટલે મજા પડી ત્યારે સાંજે જવાનું સાંજે જવાનું જો તો જલસે જલસા મોજ રોજે રોજ ને મોજે મોજ રોજ મોજે મોજ હારું હાલો આવજો મળીએ પછી પાછા આવતા બ્લોગમાં